સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે તેમની અંદર વિડીયો નંબર 1 દ્વિતીય સત્રની અંદર આપણે ઓનલાઈન શિક્ષણ વિડીયો દ્વારા આપશું. તેમની અંદર આજે આપણો વિડીયો નંબર 1 છે અને વીકલી એટલે કે અઠવાડિયામાં આપણો એક વિડીયો આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો જોતા જવાનો છે, સાથે સવાલ જવાબ પાકા કરતા જવાના છે અને સાથે સાથે તમારા પુસ્તકની અંદર તમારા જવાબ પણ લખતા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો અભ્યાસ શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ વિભાગ 2 દ્વિતીય સત્ર તેમની અંદર લખેલું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે વૃંદાવન ગાર્ડન ખાલી જગ્યામાં આવેલો છે. તેમનો જવાબ આવે છે મૈસૂર. બીજી ખાલી જગ્યા છે ભારતમાં ખાલી જગ્યા વર્ષની ઉંમરે નાગરિકને મતાધિકાર મળે છે. તો એમનો જવાબ છે 18 વર્ષની ઉંમરે નાગરિક મતાધિકાર જે છે પ્રાપ્ત કરે છે. ત્રીજો સવાલ છે અશોક રાજાની રાજધાનીનું નામ નામ ખાલી જગ્યા હતું. તો એમનો જવાબ છે પાટલીપુત્ર. ચોથો ખાલી જગ્યા છે બળદની ચાલને સવાઈ ચાલ કહેવામાં આવે છે. એમનો જવાબ છે કાંકરેજી. બળદની ચાલને સવાઈ ચાલ કહેવામાં આવે છે. પાંચમી ખાલી જગ્યા છે વિરાટનગરના રાજભવનમાં દ્રૌપદી ખાલી જગ્યા રાણીની દાસી તરીકે રહી હતી. તો તેનો જવાબ છે સુદેશણા. રાણીની દાસી તરીકે દ્રૌપદી જેસી રહ્યા હતા. છઠ્ઠી ખાલી જગ્યા છે દુર્યોધનને ખાલી જગ્યાની સલાહથી યુધિષ્ઠિરને ધૂત રમવા બોલાવ્યા હતા. તેમનો જવાબ છે મામા શકુનીની સલાહથી. સાતમો સવાલ છે પાકને પાણી પાવા ખાલી જગ્યા પદ્ધતિ વધુ ઉપયોગી છે. તેમનો જવાબ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આઠમું છે સાપુતારામાં નદીના તટ પર ખાલી જગ્યાની પૂજા જોવા જેવી હોય છે. આઠમો ખાલી જગ્યા છે સાપુતારામાં નદીના તટ પર ખાલી જગ્યાની પૂજા જોવા જેવી હોય છે. તેમનો જવાબ છે સર્ફની પૂજા જે છે જોવા જેવી હોય છે અને સાપુતારાની અંદર સૌથી વધુ સાપ જે છે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા નવમી ખાલી જગ્યા છે ભારતમાં 30મી જાન્યુઆરી ખાલી જગ્યા દિન તરીકે ઓળખાય છે. તો કે ભાઈ શહીદ દિન તરીકે જે છે ઓળખાય છે. 10મી ખાલી જગ્યા છે પહેલીવાર બાળકના વાળ ઉતરાવવાની ક્રિયાવિધિને ખાલી જગ્યા કહેવાય છે. તેમનો જવાબ છે ચોલ કર્મ જે છે એને કહેવામાં આવે છે. 11મી ખાલી જગ્યા છે ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ માણસોને ખાલી જગ્યા કહેવાય છે. તેમનો જવાબ છે લવાદ. ત્યાર પછી આપણે જોઈએ તો કે સિદ્ધપુરમાં ખાલી જગ્યા સરોવર આવેલું છે. તેમનો જવાબ છે બિંદુ સરોવર ત્યાં આવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ મીરાબાઈએ તેમનો અંતિમ શ્વાસ ખાલી જગ્યામાં લીધો હતો. તેમનો જવાબ છે દ્વારકા. ત્યાર પછી આપણે જોઈએ 14મી ખાલી જગ્યા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ખાલી જગ્યાના શુભ હસ્તે થયું હતું. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ખાલી જગ્યાના શુભ હસ્તે થયું હતું. તે વ્યક્તિનું નામ છે, આપણો જવાબ છે રવિશંકર મહારાજના હાથે જે છે આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયેલું જોવા મળે છે. છેલ્લી અને 15મી ખાલી જગ્યા છે મૂર્તિઓ બનાવનારને ખાલી જગ્યા કહેવાય. તેમનો જવાબ છે શિલ્પી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સરસ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમારે આ બધા જવાબ જે છે ખાલી જગ્યા જે છે એ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.